પ્રગટે નિર્મળ જ્ઞાન, રવિ ઉગે રજની ટળે થાય વિદ્યાનો નાશ. તો વસને વિરાતે વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો, રામ કૃષ્ણ જળકે જગતમાં પુરાણે દાખલો લેવો. તો મૂળ વસનનો મર્મ કોણ જાણે, હોય રાજા હરિશ્ચંદ્ર જેવો. અરજે પ્રભુ એની મુઠ્ઠી ભરે, સમજાય તો સજનામ શિવ. તો ગુરુ ગંગા ગુરુ ગોમતી, ગુરુ કાશી ને કેદાર, સકળ તીર્થ આવી વસે. સરી સદગુરુ શરણ મો જાણ સિયાવર રામચંદ્ર કી જય. સદગુરુ મહારાજ કી જય. આજે પવિત્ર પાવન એવી આ સુરતની ભૂમિ અને એમાંય શીતલ પારખ. હવે કેવી શીતળતા રોજ રોજ અહીંયા સવાતી છે, વિચાર કરો. શીતલ પારખ, શાંતિ મળે એવી શીતલ પારખ સોસાયટી છે. કેટલી પવિત્ર. આજે વર્ષાબેન અને ધનજીભાઈ એના સુપુત્ર પુત્રવધુ, આજે એને એમ થયું કે આજે અમારે સંતોને આંગણે તેડાવવા છે અને અરસ પરસ દર્શન કરવા છે અને દર્શન કરાવવા પણ છે. આજે આપણે બધાને હું મારા હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ કહે. તો અત્યાર સુધી બહુ ભજન કીર્તન બધું બોલાણું, સરસ બોલાણું, બધોય એક પછી એક કે જ્ઞાન માર્ગ ઉપર જ બધા સાર્યા છે. મહારાજે આગળ સત્સંગ કર્યો કબીર સાહેબનો, તો કે કબીર બુવા એક પનિહારી અનેક, બર્તન સબને જુદા જુદા, પાણી સબને જ્યાં જોયા પરમાત્મા પણ એક જ છે. અત્યાર સુધી મહારાજે સત્સંગ કર્યો તો એક જ ધારી જ્ઞાનની ધારાસારી છે. શાસ્ત્રોનો કર્યો છે, પછી વીજ સ્વરૂપનો કર્યો છે. તો આજે આપણે બધાએ શ્રવણ કોદાળની વાત કરી ને, તો શ્રવણ મનન અને નિધ્યાસન, કોઈ એક શબ્દ જો એમાંથી પકડાઈ જાય અને શ્રવણ કરતા કરતા મનન થઈ જાય અને પછી નિધ્યાસન, એટલે જો એક શબ્દ નક્કી થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. એક શબ્દ પણ નક્કી થઈ જવો જોઈએ. એટલે કીધું કે રામ નામ અતિ મુખ પવિત્ર, હસ્તા પવિત્ર પુન દાનથી. હસ્તા એટલે ખબર પડે ને, હસ્ત એટલે હાથ. તીર્થયાત્રાથી શરણ પવિત્ર અને બ્રહ્મ જ્ઞાનથી હૃદય પવિત્ર. જો બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો હૃદય પવિત્ર થાય. સબરીબાના મુખમાં શું હતું? રામનું નામ હતું. તો આપણે ગમે એવી કંપનીની કોલગેટ લાવીને અને રોજ સવારે આપણે બ્રશ કરીએ તો આપણું મુખ સાફ થાય, પણ પવિત્ર થતું. તો પવિત્ર મુખ કરવું હોય તો શેનથી થાય? તો કે એક રામ નામ. એટલે કીધું રામ નામ અતિ મુખ પવિત્ર અને બ્રહ્મ જ્ઞાનથી હૃદય પવિત્ર. તો સબરીબા એક રામનું નામ જ જપતા હતા અને આ કળયુગમાં નામનો જ મહિમા છે. એટલે કીધું ને બેન સાખી બોલ્યા હતા કે નામ વિના કોઈ ન તરે ભવસાગરની માય, આ નિરાત વંદુ નામને જાજા દેખું ત્યાં. જો આપણી દ્રષ્ટિ એવી થઈ જાય તો આપણને કોઈ જગ્યા પરમાત્મા વગરની ખાલી દેખાતી નથી. તો આવી આપણી દ્રષ્ટિ ક્યારે થાય? તો કે આ માતા પિતાએ આપણા દેહનો જન્મ આપ્યો છે. એટલે દેહના દાતા કોણ છે? આપણા મા બાપ છે, આપણા માતા પિતા છે. આ દેહ એટલે આ શરીર. આ દેહના દાતા મા બાપ છે. મા બાપ દીકરાનો ને દીકરીનો જન્મ આપે, પણ સંતનો જન્મ મા બાપ આપે. હમણાં આગળ વાત આવી ને કે સંતો બનવું પડે. તો સંત સહી માતા છે. શું છે? સંત સહી માતા છે. તો સંત માતા કોનો જન્મ આપે? તો કે મનુષ્યનો જન્મ આપે. માણસનો જન્મ મા બાપ આપે અને મનુષ્યનો જન્મ સદગુરુ આપે. જ્યાં સુધી સદગુરુને શરણે ન જઈએ ત્યાં સુધી મનુષ્ય બનતા નથી. તો મનુષ્ય બનવું હોય તો આપણે કોઈ સંતને શરણે જ આવવું પડે. તો સંતને શરણે જ્યાં સુધી આપણે ન જઈએ ત્યાં સુધી આપણે પોતાને ઓળખતા. આપણે પોતાને ઓળખી છીએ, આપણે બધાને ઓળખીએ, કુટુંબમાં ઓળખીએ, સાસરિયામાં ઓળખીએ, આપણા મા બાપને ઘરે બધાને ઓળખીએ, હગાવાલા બધાને ઓળખી, મોહળમાં ઓળખી. પણ આપણે તમને પૂછી કે તમે કોણ છો? તો પોતાની ઓળખાણની ખબર નથી. તો પોતાની ઓળખાણ કોણ કરાવી શકે? તો કે કોઈ સંત મહાપુરુષ કરાવી શકે.
જો સંતને શરણે ના ગયા હોય તો આપણે વિચાર કરવાનો કે મનુષ્યનો દેહ દુર્લભ, દેવોને પણ દુર્લભ છે આવો મનુષ્યનો દેહ મળ્યો છે. તો આ મનુષ્યને દેહ, આ દેહ ભજન નહીં કરીએ તો બીજા દેહ ભજન થાય. હમણાં કીધું તું ને કે જરાસોઈ ખાણી કરી હતી. જરાસોઈ, અંડેજ, ઉદ્ભીજ અને સ્વેદદા 4 ખાણી છે. તો ઉત્તમમાં ઉત્તમ ખાણી છે એ મનુષ્ય દેહની જ છે. અને આ દેહ જ ભજન થાય. આપણે પશુઓ અત્યારે ઘણા મોંઘા છે, તો આપણે 2-2.5 કરોડની 3 કરોડની ભેંસ હોય મોટી, અને એના લાવીને આપણે બાંધીએ અને એમ કહી તું રામનું નામ લે. એ રામનું નામ લે ખરી. અને આપણને કીધું હોય તો કે બેન એક ભજન બોલો તો કેવું લલકાઈ ગયું, ગાય કે નો ગાય. તો મનુષ્યનો દેહ બાપા છે ઉત્તમમાં ઉત્તમ મળેલો છે. એમણે કીધું ને કે એક નાકનું ફોડવું કાપવા જો 5 લાખ રૂપિયા આપી તો કાપવા દે ખરા. કેટલી આની કિંમત છે, પણ આપણને કિંમત કરતા આવડતું નથી. વેડફી નાખી સહી. આપણે વૈભવ ભેગો કરવા આવ્યા છે પણ પરમાત્માને ઓળખવા આવ્યા નથી. બહુ વિચાર કરવાનો છે. વૈભવ આપણી હારે આવશે નહીં, ગમે એટલો વૈભવ હશે, અને વૈભવમાં ગમે એટલો આનંદ આવશે તો કેટલી ઘડી. અમારા વર્ષાબેનને ઘરે 50,000 ફ્રીજ આવ્યું હોય અને એના મકાન માલિક ખાંજે આવ્યા, ભાઈ આવતા એમ કે આપણા ભાડું 50,000 ફ્રીજ લાવ્યા છે તો આપણે લાવવું છે. પણ એ ભાઈને જો સમજણ હોય તો એમ કે વર્ષાબેનને પૂછાય કે 50,000 ફ્રીજમાં આનંદ કેટલી ઘડી આવશે. 50,000 ફ્રીજમાં ઠંડુ થાય અને 35,000 ફ્રીજમાં ઠંડુ થાય અને 10,000 ફ્રીજમાં પણ ઠંડુ થાય. એટલી જો આપણામાં સમજણ આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય. તો આપણે મનુષ્ય બનવું હોય તો સંતને શરણે જવું પડે અને તારે મનુષ્ય બનાય છે. મનુષ્ય બની તો ભક્તિ થાય, મનુષ્ય બની તો પાત્ર બનાય, અને પાત્ર બનાય તો ભક્તિ થાય. એટલે ગંગા સતીને કહેવું પડ્યું ને કે કુપાત્ર આગળ વસ્તુનો વાવીએ પાનવાય, સમજીને જ રહીએ શું. મરને આવીને ધનનો ઢગલો કરે ભલે હોય મોટો ભૂખ. તો રૂપિયાવાળા હોય ને એ આ વસ્તુ કોઈના હાથમાં ન હોવાથી જો ખરીદાતી હોય તો, પણ આ વસ્તુ ખરીદાય એવી નથી. વસ્તુ બહુ ગુપ્ત છે. આ ગુપ્ત વસ્તુ છે, આને કોઈ જડતન જાણી શકે એવું નથી. બધાય 3 ગુણ સુધી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સુધી બધા ભજન કરે છે, એની 3 થી બહાર કોઈ નીકળતું નથી. ત્રિપુટીનું તાળું જો ખોલીને આગળ જે ગયા આ એના મેળ પડે, મારા તમારા ન પડે ભગવાન. આ ત્રિપુટીની બહાર નીકળવું પડે. યાધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રિપુટીના તાપમાં આખું જગત બળી રહ્યું છે. પણ કોઈ સંતને શરણે જાય અને આ ત્રિપુટીથી મુક્ત થાય તો એનો મેળ પડી જાય. એટલે કીધું ને કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદનો ભેદ જે જાણે એને કહીએ હરિનો. તો આ વસ્તુ કેવી છે? હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ. આ ભક્તિ કેવી છે? શિરના સાંટાની છે. આમનો ભક્તિ થતી નથી, આમનો આપણો વિશ્વાસ નથી બેસતો. જો આપણે સંત પાસે કોઈ સંતને શરણું આપણે લીધું હોય તો માળા આપણને આપે, કોઈ કંઠી બાંધે અને કોઈ મંત્ર આપે. તો મંત્ર ક્યાં સુધી? છેલ્લે આપણી જીભ બંધ પડી જાય તો આપણો મંત્ર ક્યાં જાય? અને 108 પારાનો તમને કંઠી બાંધી હોય, એ કંઠી તૂટી જાય ત્યારે મણકા ક્યાં જાય? બાજુ દોરો સળંગ સૂત્ર એક છે પણ મણકા વેરાઈ જાય ને. કંઠી તૂટે એટલે મણકા વેરાઈ જાય, એટલે કાંઈ કામનું. પણ જો નામ સમજાયું હોય તો કળિયુગમાં નામનો મહિમા છે, પ્રગટનો મહિમા છે. હમણે બાપા બોલ્યા હતા ને બોલ બાજુ કે મનસા મારણી જાગતા નર સેવો, જાગતા નર સેવો તો મળે નિરંજન દેવો, અને પથ્થર પૂજે હરી મળે તો પૂંજો મોટો ગિરનાર. કોણ કહેશે? ગોરખ કહેશે. આ ગોરખનાથ બોલ્યા છે કે પથ્થર પૂજે હરી મળતા હોય તો હું મોટો ગિરનાર પૂંજું. અને એ જ પથ્થરની સકિયા બને અને એ જ પથ્થરની પણ મૂર્તિ બને ને. સકિયા એટલે ઘંટી. તો ઘંટી કેવી છે? આખા સંસારને પીસી પીસીને ખવડાવે. ઘઉં બાજરો આખો ખાઈ છે તો ઘંટી પીસે છે ને, અને મૂર્તિને કયો દળનું દળ દે.
આપણે ખંડન નથી કરવાનું એનું, એનામાંથી પ્રેરણા લેવાની છે. એક પગથિયું છે. અને આમ ઘનશ્યામ મહારાજની મૂર્તિ કેટલી મસ્ત અત્યારે જો હામે ઊભી છે. એને આપણે પરમાત્મા કહી છે ને, એ પરમાત્મા જ છે. પણ આપણી દ્રષ્ટિ એવી છે કે આ પરમાત્મા આપણે એની વાતો કરાવી, તો આપણે એ દ્રષ્ટિ હોવી જોવે. એ ભલે મૂર્તિ રે પથ્થરની, પણ આપણે એની વાતો કરે છે ભગવાન. એ મારે તમારે એની વાતો કરે છે, પણ એ દ્રષ્ટિ આપણી પાસે, એ પારખ આપણી પાસે નથી. એ પારખ આપણી પાસે હોવી જોવે. હું એક વાર દિવાલ બોલે તો તમે શું કહો? બોલે કે ન બોલે? વર્ષાબેન હવે દિવાલ બોલે? હવે બોલે ને? હા હવે બોલે. ધનજીભાઈ બોલે ને? હવે દિવાલ બોલે. આ પારખ આપણી પાસે હોવી જોઈએ. એટલે મૂર્તિ અમારી હાજરો હાજર વાતો કરે છે, પણ પારખ ન હોય એની હાજર વાતો કરતી નથી. એ મૂર્તિ હાસી છે, પણ એ પગથિયું છે. અને અહીંથી હુકમ થાય ને ત્યારે મૂર્તિને દીવાબત્તી થાય, આમનામ થતી અહીંથી હુકમ થાય છે, આમનામ દીવાબત્તી નથી થાય. અને હવે અમારે વર્ષાબેન બહાર વૈયા ગયા, પછી મારે દીકરીને બહાર જવાનું થયું. અને વર્ષાબેન એના મકાન માલિકને કહેતા ગયા, હવે મૂર્તિને કહેતા ગયા કે અમે બે હાહુઓ બહાર જઈ છીએ, અને તું અમારી છોકરીને મૂકી છે ને સ્કૂલે, ત્યાંથી તું લઈ આવજે. અમારે વહેલું મળતું તો લઈ આવે ખરી મૂર્તિ? કોણ લેવા જાય? અને મકાન માલિકને કીધું હોય તો કે હાહુઓ બે બહાર જાય છે, ટાઈમ થાય ત્યારે અમારી છોકરીને લઈ આવજો. કોણ લઈ આવે? મૂર્તિ લઈ આવે કે ઓલા બેન લઈ આવે? પ્રગટનો મહિમા છે. હમણાં માતા પિતાનું બહુ વર્ણન કર્યું ને, પ્રગટનો મહિમા છે. એટલે કીધું સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. તીર્થયાત્રા બહુ કરે જાય બદ્રી ના બેટે. 12 વાસના બહુ ફેલાવે નજર નો રાખે નેઠે. પડ્યું છે ને ગોતે ને ગોતે શેટે શેટે. આદમ તો અંતરમાં વસે ભજન કરો તો ભેટે. ભજન કરો તો કેવું કરો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારો જન્મ શા માટે થયો, અને અંતે મારો મુકામ ક્યાં છે. આ મુકામ તો ગોતવું પડશે ને. આ સત્સંગમાં આપણે આખી સોસાયટીમાંથી ભેગા થયા છીએ, તો હમણાં સહવાગ છે તો વર્ષાબેન આપણે રાખશે ખરા? આવ્યાને જવું તો પડશે ને. તો આમાં આવ્યો ને ઘર નહીં જોવે, ગોતવું પડે. એટલે સંતો કહેશે પ્રથમ ગુરુજીને પાયે લાગુ માગુ મુજને આપો રે, કરુણાનિધિ કૃપા કરીને ભવનું બંધન કાપો રે. હું કીધું પ્રથમ ગુરુજીને પાયે લાગુ, પ્રથમ ગુરુને પાયે લાગુ માગુ મુજને આપો. કે હું માગું કે કેટલી માના દૂધ પી પી હું આવ્યો છું, કોઈ પાર વગરના. એ ગુરુ મહારાજ હવે મને મનુષ્યનો દેહ મળ્યો છે, તો મારું બંધન કે કયું કે હું જન્મું અને મરું, હું જન્મું અને હું મરું. આ મોટા મોટું બંધન છે. એ ગુરુ મહારાજ આ બંધનમાં કાપો, મારે બીજું કાંઈ જોતું નથી. સંતને શરણે જાય તો મોટર ન મગાય, બંગલા ન મગાય, શેર માટીની ખોટ હોય તો દીકરા ન મગાય, સંપત્તિ ન મગાય, ધન ન મગાય, પણ હું આમાંથી કેમ છૂટું? એ ગુરુ મહારાજ આ જલમ મરણનું બંધન મારું કાપો. જલમ મરણ સમત્રાસ જટાળો અભય કરો અવિનાશી રે, પુરાણ પદ પુરુષોત્તમ પામુ વામુ લખ સોરાશી. જલમ મરણ જમ ત્રાસ ટાળો. આપણે ભય શેનો છે? જમનો ભય છે ને. બધી સારે ચાર ખાણીના જીવનો એક જમનો જ ભય છે. જલમ મરણનો મરવાનો જ ભય છે ને. હારો તાવ આવે ને, હમણાં ડોક્ટર લાવનગર મને કાંઈ થઈ જાય, કેટલી બીક લાગે છે મરવાની. એટલે કીધું હે ગુરુ મહારાજ જલમ મરણ, આ મારો જલમવાનો મરવાનો અને આ જમનો આ ત્રાસ મરણ ટાળો, અને મને ભય કરો. ભય એટલે કે મને ભય વગર નો કરો, મને બહુ ભય લાગે છે, મને ભય વગર નો કરો. અભય કરો આવી નાશી, અને હું પૂરણ પદ પુરુષોત્તમ પામું, અને વામું લખ સૌરાશી. 15મા અધ્યાયમાં ભગવાને કીધું ગીતાજીમાં કે હે અર્જુન, ક્ષર અને અક્ષર આ બંને પુરુષથી ઉત્તમ પુરુષ હું જુદો. ઉત્તમ પુરુષ કીધું ને, ક્ષર અને અક્ષર આ બંને પુરુષથી હું ઉત્તમ પુરુષ જુદો છું.
પણ આ બે મને જાણતા નથી, હું બેયને જાણું. પણ જો એ બે મને જાણી જાય તો હું એક જ સૌ ત્રણ પણ. તો એને એમ કીધું કે હું પૂરણ પદ પુરુષોત્તમ પામું અને વામું લક્ષ 84. લક્ષ 84 ખબર પડે ને? મારે સદગુરુ સંતની કરુણા થઈ, આઠડ સોગડ માયાવું નહીં, શારવાણી નહીં શારખાણી નહીં, જમના દૂત શું જાશે. આઠડે સોગડે ભણેલા ખબર પડે, માર જેવા ભણે ખબર ન પડે. 84 કોને કહેવાય? આઠડે સોગડે 84 તો કહેશે કે હવે હું આ 84 માં પાછો આવું નહીં. ખૂબ વિચાર કરવાનો, પોતાને ઓળખવાનો છે. ભક્તિ કરવી તો કેવી કરવી? પોતાને ઓળખાઈ જાય એવી ભક્તિ કરવી. પોતાને ઓળખવાનો છે અને પોતાને ઓળખશું તો મોક્ષ ગતિ છે. તો પોતાને ઓળખવા જ પડશે ને. અને માળા લઈને રાત દી બેઠા રહેશું. કોઈ કે શ્રી કૃષ્ણ, કોઈ કે સીતારામ, કોઈ કે ઓમ નમઃ શિવાય. પણ ત્રણ દેવ છે તો એ ભજન કોનું કરે છે? ત્રણ દેવ ભજન કોનું કરે? અરસપરસ કરે છે ને. તો આપણે એનું ભજન કર્યા કરશું તો આપણે આપણું કેદી કરશું? હે, વિચાર કરો. એ આપણી જેવા મનુષ્ય જ હતા ને. રામચંદ્ર ભગવાન એ આપણી જેવા મનુષ્ય જ હતા, પણ એ સદગુરુને શરણે એને જવું પડ્યું ને. એને સદગુરુને શરણે જવું પડ્યું. અને સદગુરુ જે રસ્તો શીખ્યો એ રસ્તે હાલ્યા. એનું ગુણ કેળવો, વસન પાડ્યું અને તારે એ પહોંચાણા. આપણી જેવા મનુષ્ય જ હતા. હવે આખું જગત એને પૂછે છે ને, આપણે કોઈ જોયા? રામચંદ્ર ભગવાનને આપણે કોઈ દે જોયા? કૃષ્ણ ભગવાનને જોયા? હે, તો ચિત્રકારોએ ચિત્રી દીધા કાગળમાં અને શિલ્પી મૂર્તિ ઘડીવાળી, એટલે આપણે માની લીધું કે આ રામ આવા હતા. હનુમાન આવ્યા ને, નક્કી કરીને હાલતા નક્કી નથી કરતા. હાસો રામ ક્યાં બેઠો? એટલે કીધું ને, આદ્યમ રામને ભજીને લાવો લીજીએ, સંગ હરિગુરુ સંતનો કીજીએ, આદ્યમ રામને ભજીને લાવો લીજીએ. આદ્યમ રામ કીધું ને, આદ્યમ રામને ભજીને લાવો. પરમાત્મા પાસે છે, શેટા ક્યાંય નથી. હમણાં દુર્યોધનની વાત કરી હતી કે જે સુધી આપણી મતિ દૂર છે ત્યાં સુધી આપણે દુર્યોધન સહી. અને નિરજ બાપુ કીધું, સુગમ મળ્યો રે વાલો, શિર સદગુરુ હોય તેને રે, દુર્મતી કોઈ દેખતા નાઈ, કરે બતાવું કોને રે, પાસે છે પણ પીસી શકે નહીં, એવો અગમય લેખે રે. હું કીધું સુગમ સાંભળ્યો કે જેને શિર સદગુરુ હોય તેને, જેની માથે સદગુરુનો હાથ છે ને એને સાંભળ્યો સુગમ છે, એને વાર લાગતી નથી પ્રાપ્ત કરવામાં. હો, શેટો એને જરાય નથી. પણ જો મતિ દૂર હશે તો કૃષ્ણના દર્શન નહીં થાય, અને જો મતિ પાસે હશે તો દર્શન થાય. હાલ દર્શન થાય છે. ભગવાને કીધું કે હે અર્જુન, તું બધી લાંબી ઝંઝટ છોડી દે, એક તો એટલું જાણી લે કે મારી વગરની જગ્યા કઈ ખાલી છે. કે ખોના નાકા જેટલી પણ મારી વગરની જગ્યા ખાલી. અણુમાં હવે અણુ કવડું હોય તો પરમાત્મા કે અણુમાં પણ હું. તો અહીંયા કૃષ્ણ બોલે કે ન બોલે? બોલે તો કઈ રીતે બોલે? આપણે એને કૃષ્ણ વાતું કરે તો અને નો વાતું કરે તો ભગવાન ખોટા ન પડે? ભગવાન કીધું અણુમાં હું સૌ કે મારી વગરની જગ્યા કોઈ ખાલી નથી. કૃષ્ણ બોલે કે ન બોલે? કૃષ્ણ બોલે, પણ જ્યાં સુધી ગુરુ શરણે ન જાય ત્યાં સુધી બોલતા. કૃષ્ણની હારે આપણે વાતું કર્યું હોય તો આપણે કોઈ સંતનું શરણ લેવું પડે.
કોઈ સંતનું શરણ લેવું પડે. અને ત્યારે પછી અણુ અણુમાં પરમાત્મા આપણે એની વાતો કરે છે. કોઈ જગ્યા ખાલી નથી. પણ સંતને શરણે જઈને તારે તન મન ધન અને અહમ રૂપી ચોથું મસ્તક આપણે અર્પણ કરવું પડે છે. જો આપણો અહમ વયો જાય ને તો પરમાત્મા આપણે એની વાતો કરે, નકર વાતો કરે. એક સદગુરુ છે આપણી દ્રષ્ટિ ફેરવે છે. અને સદગુરુ સંતો એટલા દયાળુ છે કે પ્રગટ આપણા પોતામાંથી જ કરી દે. ક્યાંથી બહારથી લાવીને આપે નહીં. એનામાંથી ન આપે અને બહારથી ન આપે, આપણામાંથી જ પ્રગટ કરે. અને કેવી રીતે પ્રગટ કરે કે ત્રણ કાળમાં તું દેહ નથી ને દેહ તારો પણ નથી. કે 5 કર્મ ઇન્દ્રિય તું નથી, 5 જ્ઞાન ઇન્દ્રિય તું નથી, 4 અંતસ્કરણ તું નથી, 5 પ્રાણ તું નથી, 5 ઉપપ્રાણ તું નથી, પંચભૂતનો દેહ તારો નથી, 25 પ્રકૃતિ તારી નથી. તું તો એક શુદ્ધ ચેતન આત્મા છો. પણ ક્યારે સમજાય કે કોઈ આપણને એવા સંત મળી જાય ત્યારે. આ હંસ બનવું હોય ને તો પરમહંસ પાસે આપણે જવું પડે. મારા પરમહંસ પાસે જવું પડે. હમણાં મોતીનો વડલો ગાયો હતો ને, તો એ મોતી બહાર ક્યાંય મળતું નથી. બહાર ક્યાંય મોતી મળતું નથી. મોતી દેખ્યા હોય તો કઈ બતલાવો મોતી કેસા રંગાય. કે જ્યાં જ્યાં સંતો પહોંચ્યા તો કોઈ લીલું કીધું, કોઈ પીળું કીધું, કોઈ રાતું કીધું, પણ મારા વાલા મોતીના રંગ હોય. કોઈ તો સફેદ કીધું, એ મોતીના રંગ હોતો નથી. એ તો નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, તો કલર ત્યાંથી હોય ભગવાન. પણ જે જેની મતિ પ્રમાણે સંતો દૃષ્ટાંત આપે છે, પણ એ મોતીને રંગ સડતો નથી. એ મોતીને રંગ એનો કોઈ આકાર નથી. એ મોતી કેવું છે? અને એ મોતી જો નક્કી કરવું હોય તો કોઈ સંતને શરણે જવું. અને સંત છે એ રસ્તો બતાવે, હાલી દે. હાલવું પોતાને પડે. પછી આપણે એમ કહી દે કે ભાઈ એમ ભણેલા નથી એટલે અમને ન આવડે. પણ આત્મા અભણ નથી. દેહ ભણશે, આત્મા અભણ નથી. એને ભણતરની જરૂર નથી. આદ અંત મુજને ઓળખાવો, સંશય સૂળ સમાવો રે. અમરતી વેળાએ મન ક્યાં જય મળશે, તીરતાઠા મોઢે રાવો. આ કોણ કહેશે? શિષ્ય કહેશે કે આદ અંત આ મુજને ઓળખાવો. કે આદમાં વસ્તુ શું છે, અંતમાં વસ્તુ શું છે, અને મધ્યમાં વસ્તુ શું છે. તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન, તો કે ત્રણેય કાળમાં વસ્તુ કઈ છે, આ વસ્તુ મને નક્કી કરાવો. અને મરતી વેળાએ મન ક્યાં જઈ મળશે? તો આ દેહ છૂટશે ને, પ્રાણામરથી નીકળશે ને, તારા ચારનું અંતસ્કરણ છે ને, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ અંતસ્કરણ મન ને બુદ્ધિ ને હારે લઈને બીજા શરીરમાં જાય છે. આ મરતી વેળાએ મન ક્યાં જાય? તો જેવું કર્મ છે એવું શરીર ધારણ કરવું પડશે. નિસુકર્મ હશે તો પશુમાં જવું પડશે, પક્ષીમાં જવું પડશે, ઝાડમાં પણ જવું પડશે. અને હજારો વર્ષો ઉભા રહે ઝાડ તો પાર આવશે. એટલે મનુષ્ય દેહ જ એવો છે કે મોક્ષ ગતિ મળે ને મળે. પણ કોઈ સંતનું શરણ આપણે ન લઈએ અને આપણે આમને ભક્તિ કરીએ તો મોક્ષ ગતિ મળતી નથી. એટલે માતા પિતા છે દેહના દાતા છે, સદગુરુ છે મોક્ષના દાતા છે. સદગુરુ છે મોક્ષના દાતા છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન. તો ભૂત કોને કહેવું? ભૂતકાળ કોને કહેવું? હું તમને પૂછું. આ સંતો કહેશે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં 3 કાળમાં દેહ તારો. તો ભૂતકાળ કોને કહેવું? ભૂતકાળ કોને કહેવું? ભવિષ્ય કોને કહેવું? વર્તમાન કોને કહેવું? આપણે ભજન બોલતા હોઈએ, આપણે સત્સંગ કરતા હોઈએ, આપણે તાળીઓ પાડીને સત્સંગ કરતા હોઈએ, પણ ભગવાન આપણને ખબર ન હોય તો ભજન આપણું લેખે થતું. ભજન કરો, સમજીને કરો. સંતને શરણે જવામાં કોઈ ખરસ આવતો નથી. પૂછો અમારા વર્ષાબેન ગંજીભાઈને પૂછો. કોઈ સંતનું શરણ લો અને પછી ભક્તિ કરો તો તમારું મોક્ષ ગતિ થાય ને થાય. ભૂતકાળ થઈ ગયો ભગવાન, આગળ ગયું ભૂતકાળ કહેવાય. કોઈ આપણે અણઘટ વસ્તુ ઘટી હોય,
2 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, અત્યારે આપણે એને યાદ કરી કરીને આપણે રોયા કરીએ તો એ સુધરે ખરું? બાળપણ પાછો લાવો લ્યો. અને બાળપણ પાછું લાવો. બાળપણનું મૃત્યુ થઈ ગયું, પાછું આવે. હવે જુવાનીનું મૃત્યુ થઈ ગયું, પાછી આવે? લાવ્યું હોય તો આવતું નથી. અને આગળ કોઈ વૈયા ગયા હોય આપણા વરદ ગમે અને એને આપણે યાદ કર્યા કરી તે પાછા આવે ખરા? આ ભૂતકાળ થઈ ગયું ભગવાન. અને ભવિષ્ય, ભવિષ્ય કોને કહેવાય? તો કે ભવિષ્ય આવવાનું છે, એની ચિંતા કરવાની નથી. એની ચિંતા નથી કરવાની. કેવું આવશે, ક્યારે આવશે, એ ચિંતા કરવાની નથી. પણ વર્તમાન, આ હાલ બેઠા છે ને, આને વર્તમાન કહેવાય છે. વર્તમાનમાં જેટલું ભજન થાય એટલું કરી લેવું, બીજા ઉધામાં આપણે ઓછા કરવા. જેટલું ભજન થાય એટલું વર્તમાનમાં કરી લેવું, આને વર્તમાન કહેવાય. વર્તમાન સુધારવું હોય તો જ્ઞાન ગંગામાં નાહી લેવું. જ્ઞાન ગંગાનો મહિમા મોટો, મુખે કયો ન જાય. જેને ઘરે હરિજન હરિગુણ ગાય, આ નિત્ય ગંગામાં નાય. નિત્ય ગંગામાં નાહવું હોય તો જ્ઞાન ગંગામાં, અને જ્ઞાન ગંગામાં નાહી તો મેળ પડે. બાકી હરિદ્વારની ગંગામાં આખો મહિનો કે 6 મહિના નાહીને આવી તોય મેળ પડતો નથી. અરે તું તો ગંગા નાયો, જમના નાયો, તારા કાળજા રહી ગયા કોરા. તો મનને નવરાવવું હોય તો જ્ઞાન ગંગામાં મન નાહી શકે અને પવિત્ર થઈ શકે. હરિદ્વારની ગંગામાં મન પવિત્ર થતું નથી. અને ભક્તિ હું કામ કરવી? મનને સમજાવવા હાટું જ કરવી. મન જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી મેળ પડતો નથી. અને સદગુરુ આપણે કોના કરીએ, કોના કરાવવા? તો કે મનના. દેહને કઈ સદગુરુની જરૂર નથી. દેહ છે એ પરમાત્મામાં બેઠો છે, ત્યાં સુધી આમાં પ્રકાશ છે. આમાંથી નીકળી જાય તો જડ છે કે ચેતન છે? ચેતન નીકળી ગયો એટલે વસ્તુ જડ છે બાપા. પછી આને કોઈ રાખે ખરું 5 મિનિટે? તો વસ્તુ જડ છે. તો આમાં ચેતન છે, પ્રાણ ચાલુ છે ત્યાં સુધી ભગવાને અર્જુનને કીધું હતું કે હે અર્જુન, તું કોઈ તત્વદર્શી ઋષિ પાસે જા, એને વારંવાર દંડવત પ્રણામ કર, વારંવાર પ્રશ્ન પૂછ કે મારો જન્મ શા માટે થયો અને હું ક્યાંથી આવ્યો અને ક્યાં મારે જવાનું છે. આવો પ્રશ્ન તું પૂછ. આપણે કોઈ પૂછીએ કે મનુષ્યનો દેહ મને શું કામ મળ્યો એમ? બસ આ તો બાળપણ હતું, મા બાપાએ દેહનો જન્મ આપ્યો, મોટા બાળી પોષણ કર્યા, 20 વર્ષના કર્યા, લગ્ન પ્રસંગ કરી દીધા, એ વળી બાળ બસા થયા, એને વળી પૂજ્ય મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, ઘરે બહાર કર્યા. આ હાટો આપણે દેહ મળ્યો છે અને પછી ટપ દઈને ખાઈ પીને મરી જવું. પેલા ટપ દઈને તમે એક પોદળાનું થોડુંક સાણું ઊંચું કરજો, હવે કેટલી જીવાય. આપણો આવશે આમ વયો જાય છે. આપણે વિચાર કરતા આ વારંવાર મનુષ્ય મળે એવો નથી. આની કેટલી કિંમત કરી કે આનું કોઈ મૂલ કરી શકે નહીં. આ મૂલ્યવાન વસ્તુ, અમૂલ્ય વસ્તુ છે, આનું કોઈ મૂલ થતું નથી. કોઈ મૂલ કરી શકતું નથી. એટલે જુક્તિ જાણ્યા વગર મુક્તિ મળતી નથી. જુક્તિ તો જાણવી જ પડશે. મુક્તિ કંઠી બંધાવે નહીં થાય, મંત્ર જપે નહીં થાય, પણ જુક્તિ જાણવી પડશે. અને ગંગાબાઈ કીધું, અરે જુગતી તમે જાણી લેજો પાનબાઈ, મેળવો વસનનો એક તાર રે, વસન રૂપી દોરામાં સુરતાને બાંધો ત્યારે મોટી જાશે જમનો માર રે. જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે ને, મરજાદા લોપાય ભલે જાય. જુગતી વગર મુક્તિ નહીં મળે. મીરાબાઈ 5 વર્ષના હતા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને ફરતા હતા. બસ આ જ ભગવાન છે, મૂર્તિ જ ભગવાન છે, બીજે બધે કે ભગવાન નથી, મૂર્તિ સિવાય કે ભગવાન નથી. પણ જ્યારે 20 વર્ષના થયા અને લગ્ન કરી દીધા, ભોજરાચાર્ય એના લગ્ન કર્યા અને હારે ગયા અને મૂર્તિને હારે લઈને ગયા. એને વળાવ્યો ને તાર મૂર્તિ હારે આપી. હારાને ઘરે મોટું જબર મંદિર હતું અને મૂર્તિને અંદર
મંદિરમાં પધરાવી અને રોજ 4 વાગ્યાના ઉઠે, નાઈ ધોવે અને સેવા પૂજા કરે છે મૂર્તિની, ભગવાનની. હો, ભોજરાજા હુતા હુતા ત્રાસી આંખે જોવે છે કે ઓહો, ભક્તિ તો બહુ છે પણ બાહ્ય ભક્તિ છે, ભીતરની ભક્તિ નથી. ભક્તિ છે પણ બાહ્ય છે, ભીતરની નથી. પણ ભોજરાજા કે કાંઈ વાંધો નહીં, પગથિયું છે ને, સડતા સડતા ક્યારેક પાછા વળશે. એમાં અચાનક 15-20 દિવસ થયા અને ભોજરાજા હુતા થયા એટલે અચાનક મુખમાંથી અવાજ આવ્યો કે હે રામ. એટલે મીરા દોડ્યા કે ઓહો, એટલા દિવસથી આવી કોઈ દે મુખમાંથી અવાજ નથી આવ્યો ને આજ કેમ હે રામ એમ કીધું. મીરા પાસે ગયા કે કેમ તે ત્યાં જઈ રામ, કે ઓહો મારો રામ બહાર નીકળી ગયો, હવે મારથી રહેવાય, હવે મારથી નો રહેવાય. ઓહો, મારો રામ બહાર નીકળી ગયો. આપણે રામને ક્યાં ગોતવા જઈએ? આ શું કહેજો, કોઈ નદીઓ નાળામાં ગોતતી, 4 ધામમાં ગોતતી, હોમમાં ગોતતી, હવનમાં ગોતતી, પરમાત્મા એવો રેટો પડ્યો નથી. ભોજરાજા કહે છે મારો રામ બહાર નીકળી ગયો. એ મીરા હવે મારથી રહેવાય નહીં, પણ જાતા જાતા કહેતો જાવ કે જ્યાં સુધી બાહ્ય ભક્તિ કરશો ત્યાં સુધી તમને આત્મ રામના દર્શન થશે. તારે મીરાએ કીધું કે તો મારે શું કરવું કે તમે કાશીમાં જાજો, તમારા માસી પાસે કાશીમાં, ત્યાં તમને કોઈ સંત આવી મળશે. એટલે થોડાક દિવસ થયા તારે મીરાએ હાહુમાને કીધું કે બા કે મારે મારી માસીબાને ઘરે કાશીમાં જવું છે. કે મીરા તમારે જાવ હોય તો જાઓ, પણ આપણા કુળદેવીને પગે લાગવાનું જે બાકી રહી ગયું છે, આપણા કુળદેવીને પગે લાગવા જે આપણે ગયા નથી. એટલે આવો ગામમાં ગયા, દેશી નળિયાનું એક ઘર હતું અને ત્યાં ઘરમાં ગોખલો હતો ને એમાં એક કુળદેવી માનું ફળો હતું. સુંદરી ઓઢારી લીધી કે એ મીરા આને તમે પગે લાગો. કે આને પગે લાગો તો કે હા. મીરાએ કીધું કે બા એને પગે લાગુ તો તમને લાગુ તો તમે કુળદેવી છો. કે તું કેવી છો? એ કે કુળદેવીને પગે ન લાગી તો કુળદેવી આપણું ધનોત ભનોત કરી નાખે. મીરા પગે લાગ્યા, પેલા કુળદેવીને લાગ્યા અને પછી હાહુમાને લાગ્યા કે બા આજથી કુળદેવી તમે મારા કુળદેવી છો. તમે આવીને કુળ વધાર્યું ને એટલે એમ આવ્યા છે, એટલે હાસી કુળદેવી તમે છો. તમે કુળ વધાર્યું તારે એમ આવ્યા. તો મીરાના હાહુએ આખી જિંદગી કુળદેવી પૂજા. તો ગાથા કોઈ નહીં ગવાય. હાહુએ આખી જિંદગી કુળદેવી પૂજા અને કુળનો નાસ્તો તોય થવાનો જ ન થયો, પણ ગાથા કોઈની ગવાય છે? મીરાની ગવાય છે. મીરાએ માની લીધું કે જીવતા જાગતા કુળદેવી છે અને વકારો તેવી જો છો. મીરા કાશીમાં ગયા, માસીબાન ઘરે ગયા કે માસીબા કે ક્યાંય કોઈ સંત મળે, સંત મળશે? કે હા સંતે મળશે, સત્સંગ થાય છે બધું છે, પણ મીરા ભોજરાજાનો દેહકાળ થયો છે એટલે મારે તમને કાશીમાં નવરાવા લઈ જવા પડે અને પછી હું તમને સંતને શરણે સત્સંગમાં લઈ જાઉં. એટલે માસીબાઈ પાલખી તૈયાર કરાવી, 4 ભાઈઓને બોલાવ્યા કે મીરાને તમે કાશીમાં સ્નાન કરાવી આવો. એક દી લઈ ગયા, બીજે દી લઈ ગયા અને ત્રીજે દિવસે રોહિદાસ મહારાજનો ભેટો થઈ ગયો. તારે રોહિદાસ મહારાજે પૂછ્યું કે ભાઈઓ તમે 3 દિવસથી કેમ આવો છો? કે ભાઈ ભોજરાજાનો દેહકાળ થયો છે એટલે સ્નાન કરાવવા આવી મીરાને લાવી છે. કે ઓહો હો, મીરાને એટલું કયો કે રોજ કાશીમાં નાવું ને કરતા એકવાર પાકીમાં નાઈ લો એટલે બેડો પાર થઈ જાય. આ બધી કેવી છે? આ કાયા કેવી છે? કાશી છે કે પાકી? ક્યારે પડે એની કાંઈ નક્કી કોઈ ખબર. એટલે કીધું કે મીરાને કહો કે રોજ કાશીમાં નાવું ને કરતા એકવાર પાકીમાં નાઈ લો. એક જ શબ્દ મીરાને લાગી ગયો. મીરાએ ભાઈઓને રજા આપી દીધી કે તમારે જેને જ્યાં જાવ એને જાવ, મારે આવવું નથી. મીરા તો વાહ આ સંતની વાહે નીકળ્યા છે, રોહિદાસની વાહે હાલતા થયા છે. રોહિદાસ એના ઝાપલામાં ગયા અને રોહિદાસ પાસે વાળા જોતા મીરા હાથ જોડીને ઊભા છે કે ઓહો મીરા તમે કે હા. કે કેમ? કે બસ મારે એક જ શબ્દ જાણવો, રોજ કાશીમાં નાવું કે પાકીમાં નાઈ લો એટલે ઘણો પાર થઈ જાય. મારે એક જ શબ્દ જાણવો છે કે મીરા તમે રાજરાણી છો અને આપણથી બોલાય નહીં, પણ એમ કીધું રોહિદાસે કે હું સમાર છું. કુંડમાં મળ્યા કે તમે શું કરો છો? સાંભળા રહું છું, મારી આજીવિકા આમાં ચાલે છે. કે ઓહો એને એ સાંભળું રંગો તો તમારી નજર સામે ઊભું એક આ સાંભળું છે, આને કુસડો મારી દો ભજન કરતું થઈ જાય. આ સાંભળું જ છે, આને કુસડો મારી દો. એટલે કીધું મીરા કે તમે જે
જન્મ થયો ત્યારે તમારું જે સ્વરૂપ હતું એ તમે ભૂલી ગયા છો, અને દેહ જેમ જેમ વધતો ગયો અને મારી વિકાર વધતો ગયો એમાં દેહ તમે તમારો માની લીધો. આ મોટામાં મોટી ભૂલ. આ દેહ હું અને દેહ મારો. આ શરીર આપણું છે, અને જો આપણું હોય તો આમાંથી જીવાતમાં નીકળી જાય તારા હારી ન લેતું જાય, લેતું જાય કે ન લેતું જાય? પણ શરીર આપણું. એટલે કીધું મીરા, તમારો જન્મ થયો ત્યારે તમારું સ્વરૂપ જે જુદું હતું એને તમે ભૂલી ગયા અને દેહ તમે તમારો પોતાનો માની લીધો. તમારું સ્વરૂપ સત ચિત ને આનંદ છે. બસ એટલું જ મીરાને કીધું. અને તારે મીરાએ લખ્યું, સદગુરુ મળ્યા તારે એવી આત્માને ઓળખ્યા મી ન્યારે લખસો રાશી નહીં તો મળે રે જી. એવી બ્રહ્મણાને ભાગ્યા મી ન્યારે ભવના ફેરા નહીં તો મટે રે. કારે લખ્યું? આપણી હાટું મુક્તા ક્યાં લખી કે તમને મનુષ્યનો દેહ જો મળ્યો ને તો તમે આત્માને ઓળખી લેજો. આત્માને નહીં ઓળખો ત્યાં સુધી ઉદ્ધાર થાય નહીં. અને એણે કીધું કે હું તો જન્મની આંધળી, કે ઓહો હું જન્મની આંધળી, કે મારા ગુરુએ આપી મને આંખ, અને એ આંખ મેં જ્યારે ઉગાડી તારે મટી ગઈ મારી આંખની ઝાંખ. કે હું તો જન્મની આંધળી, મારા ગુરુએ આપી મને આંખ, અને એ જ આંખ મેં જ્યારે ઉગાડીને જોઈને તો ઘટો ઘટમાં મારો ઘનશ્યામ, કે હું તો એક મૂર્તિને જ પણ ભગવાન માનતી હતી, કે આ તો કોઈ ઘટ ખાલી નથી. એની સાખીમાં કીધું કે સબઘટ મેરા સાંઈ. હું કીધું? સબઘટ મેરા સાંઈ. પરમાત્મા કે સબઘટ મેરા સાંઈ, કોઈ ઘટ ખાલી નહીં, કે વો ઘટ કી બલિહારી, કે જો ઘટ પ્રગટ હોય. આ પ્રગટનો મહિમા છે, અને પ્રગટનો જ મહિમા ગવાય છે. આ મીરાએ કેટલું આપણી માટે મૂક્યું છે જુઓ, પણ આપણે આમાં લઈએ તો થાય નકર થાતું. નરસિંહ મહેતાએ 52 વર્ષ ભક્તિ કરી, પણ પોતાના દર્શન થયા નહીં, પોતાની ઓળખાણ થઈ. અને એને જ્યારે ગુરુ મળ્યા અને ત્યારે એને કીધું ને કે આત્મા તત્વ સીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જોતી. કે 52 વર્ષથી સાધના કરતો આવું, પણ મારે જેવું જોતું હતું એવું મને જડ્યું નહોતું. અને મને સદગુરુ જ્યારે મળ્યા અને તારે મારા પોતા સિવાય કોઈ. આ મહિમા છે, પ્રગટનો છે, સદગુરુનો મહિમા આ છે. પણ આપણને ખબર નથી. આપણા ઘરમાં માવતર આપણા હોય તો એ જ આપણા ભગવાન છે. પણ આપણે માવતરને મૂકીને વહેલા ઉઠીને નાહી ધોઈને થોડું કામ પતાવીને અને કારે મંદિરે જઈ આવું, કારે મંદિરે જઈ આવું. પણ આપણા ઘરમાં મા બાપ હોય ને તો આપણે કોઈ મંદિરની જરૂર ખાલી એની પાસે ન જાવ અને ઉઠીને ખાલી એની હમું દ્રષ્ટિ કરો ને તોય પાવન થઈ જાવ. હું તો એમ કહું. અને મૂકી ગયેલા તો ખાલી 1-2 આંગળી તમારે એને પગે જો અડાડી દો ને તો તમારો બેડો પાર થઈ જાય, જિંદગી સુધરી જાય. હો, મા બાપ ભગવાન છે, બીજું કોઈ નથી. અને મા બાપમાં ભગવાન દેખાય ને પહેલા પોતામાં દર્શાય અને પછી મા બાપમાં દેખાય, અને તારે આખી સૃષ્ટિમાં ભગવાન અનુભવ થાય છે. એ ભગવાન દેખાતો નથી, એનો કોઈ આકાર નથી. આ વાત છે. તો હું તો એમ કહું કે જેના ઘરમાં મા બાપ હોય ને એને આહું ન પડે ને એટલું એક આપણે મારે તમારે ધ્યાન રાખવાનું છે. એને કાંઈ ઝાઝુ જોતું નથી. એને ટેમે કોળિયો ખીચડી અને બટકું રોટલા સિવાય એને કાંઈ જોતું નથી. અને એના મુખમાંથી જો એ આશીર્વાદ નીકળી જાય ને તો તમારે પેઢીઓ ખાહે ને તો એ ફૂટશે નહીં. ભગવાન માવતરનો આશીર્વાદ એવો છે. અને કોઈ સંતને શરણે જાઓ અને આમ હાથ કરશે તો આપણું ઉભરે નહીં ભરાય. ભગવાનનો બહુ વિચાર કરી લેવાનો. અને માતા પિતા તો એમ નહીં કે ને કે તારું સારું નહીં થાય, એમ નહીં કે તોય થઈ જાય સારું. એટલો ઉપકાર આપણા મા બાપનો છે. એટલે મા બાપનો ઉપકાર મારે તમારે કોઈને ભૂલવો નહીં. આ વાત છે. એટલે કીધું પછી જીવતા જય પોસું તે પદને સદગુરુ સહાય તમારી રે. અભિન સમયમાં ભાન ભૂલાશે મતી નહીં પોસે મારી. હું કીધું જીવતા જઈ પહોંચું તે પદને. આમાં જે પદ આવ્યું છે ને એને કે આમાં પ્રાણ ચાલુ છે
ત્યાં સુધી મને આ પદની પ્રાપ્તિ થાય. હે ગુરુ મહારાજ મને આવું સમજાવો કે આમાં પ્રાણ સારું છે ત્યાં હું મારું પોતાનું ઘર નક્કી કરી લઉં. અને પછી ભિન્ન સમયમાં ભાન ભૂલાશે એવો સમય આવશે તારે બાપા મને પાણી જો ને તે કોઈ વકારો દીહે નહીં અને એક કોઈ ખાટલામાં રહેવાશે નહીં. અને વળી બહુ વધી જાય તારે વળી કહે કે બાઈ વિદેશ છે તો ભાઈ તેડાવો છે, બેનને તેડાવી છે, મામાને તેડાવો. હવે અહીંયા ઘર નક્કી કર્યું નથી અને અહીંયા કોઈ હક લેવા દેતા. એટલે ભજન શું કામ અગાઉ કરવાની જરૂર છે? જો ભજનનું બંધારણ થઈ જાય ને તો છેલ્લે અંત સમયે પણ આપણને ભજન યાદ આવી જાય અને આપણો જન્મારો સુધરી જાય અને ફરીવાર 84 માં આવવું પડે નહીં. ભજન કરવું તો આવું કરવું અને સમજીને કરવું. હવે 6 વાગી ગયા છે. એક બીજી વાણી બોલી લો અને પછી વાણીને વિરામ આપો. થોડીક વાર છે ને જે સમય. અને મારી સૈયર રે એવા આવતા સંતો ના લેજો વારણા રે. મારી સૈયર રે આવતા સંતો ના લેજો વારણા. અને મારી સૈયર રે એ મનડા માને તો ભક્તિ ઓર જોરે. અને મારી સૈયર રે મનડા માને તો ભક્તિ ઓર જોરે. અને તમે મત જો મારા સદગુરુને દોષ. મારી સૈયર રે એવા આવતા સંતો ના લેજો વારણા રે. અને મારી સૈયર રે આવતા સંતો ના લેજો વારણા રે. અને મારી સૈયર રે આ કુવાની સયા કુવામાં રહી સમી રે. અને મારી સૈયર રે આ કુવાની સયા કુવામાં રહી સમી રે. અને ઈ તો કદી નો આવે માર. મારી સૈયર રે આવતા સંતો ના લેજો વારણા રે. મારી સૈયર રે આવતા સંતો ના લેજો વારણા રે. કેવો ખ્યાલ રાખવાનો છે કે કુવાની સાયા જેવી ભક્તિ કરવી નહીં. કુવાની સાયા જેમ બહાર કોઈ દી આવતી નથી એમ એવી ભક્તિ આપણે કરશું તો મોક્ષ ગતિ કોઈ દી મળશે નહીં. અને કુવાને કાંઠે તો ખાર વડલો હોય અને ત્યાં સાયા ઉપર બેઠા, સાયા નીચે બેઠા હોય તો કેટલો આનંદ આવે. કુવામાં કઈ ખાટલો ડાળે બેહવા જવાય? તો કુવાની સાયા જેવી ભક્તિ ન કરવી. ભક્તિ કરવી તો સમજીને કરવી. અને મારી સૈયર રે આ દેશી મળે જોયા પડા દેશના રે. અને મારી સૈયર રે આ દેશી મળે જોયા પડા દેશના રે. અને પરદેશી હારી નો હોય પ્રીત. મારી સૈયર રે એ આવતા સંતો ના લેજો વારણા રે. મારી સૈયર રે આવતા સંતો ના લેજો વારણા રે. અને મારી સૈયર રે અખાડા ખબોશિયાની દેડકી રે. મારી સૈયર રે ખાડા ખબોશિયાની દેડકી. અને ઈ તો શું જાણે સમુદ્રની લહેર. મારી સૈયર રે આવતા સંતો ના લેજો વારણા રે. મારી સૈયર
છોડી દીધી. સંતને શરણે ગયા છતાં રોજ કર્મકાંડ કર્યા કરે છે. કર્મકાંડમાંથી બહાર નીકળતા નથી. કર્મકાંડ કોને કહેવાય? 4 વાગ્યાનું ઉઠવું પડે, નાવું ધોવું પડે, ભગવાનને નવરાવવા પડે, ભોગ ધરાવવા પડે, વાઘા પહેરાવવા પડે, યવોમ કરવા પડે, હવન કરવા પડે, જાત્રાઓ કરવી પડે, નદીઓ નાળા નાવા પડે. આને બધા એને કર્મકાંડ કીધું. અને આને જ ખાડા ખબોશિયાની દેડકી કીધી. એને જ્ઞાનના સત્સંગની શું ખબર પડે? એટલે કીધું કે શું જાણે સમુદ્રની લે, સમુદ્ર છે સત્સંગ છે ભગવાન. અને મારી સૈયર રે અકાયાત લસરાના તાપણા રે. અને મારી સૈયર રે અકાયાત લસરાના તાપણા રે. અને એને બુઝાતા નાય લાગે વાર મારી સૈયર રે આવતા સંતો ના લેજો વારણા રે. મારી સૈયર રે આવતા સંતોના લેજો વારણા રે. કુંભારાણા કેટલી રાણી હતી? કુંભારાણા કેટલી રાણી હતી? 800 ને 301. 301. હવે 301 રાણી હતી. એમાં નિરલભાઈ માન્યતા હતા ને? તારી નિરલભાઈના જ્યારે ગુરુ આવ્યા અને કુંભા રાણાએ પણ ભજનમાં બેસી ગયા. નકર કુંભા જેવો તેવો નહોતો. અને આ નિરલે ભજન ઉપાડ્યું. અને મારી સૈયર રે આ ખાડા ખબોશિયાની દેડકી. મારી સૈયર રે ખાડા ખબોશિયાની દેડકી રે. અને એ શું જાણે સમુદ્રની લહેર મારી સૈયર રે આવતા સંતો ના લેજો વારણા રે. મારી સૈયર રે આવતા સંતોના લેજો વારણા રે. ઓલી 300 હતી ને એને શું કીધું કે આ એક કોક માન્યતી લાવ્યો છે ને પાવણી ત્યાં આપણે બધુંને ડેટકી કીધી. એક પછી એક ઊભી થઈને બધી વહી ગઈ. 300 એને હું ભજનની ખબર પડે? જુઓ તમે. નકર નિરાલકા એને ડેટકી કીધી હતી ખાડા ખબોશિયાની, પણ કેવું હું લીધું. એમ આપણે જ્યાં સુધી સત્સંગમાં બેસીને ત્યાં સુધી સત્ય શબ્દ લઈ લેવો, આમનું બેહવું નહીં. અને મારી સૈયર રે આ દૂધ પાયને વખ પાળ્યા રે. અને મારી સૈયર રે આ દૂધડિયા પાયને વખ પાળ્યા રે. અને એના કદી નો ઉતરે ઝેર મારી સૈયર રે આવતા સંતો ના લેજો વારણા રે. મારી સૈયર રે આવતા સંતોના લેજો વારણા રે. અને મારી સૈયર રે આ નુગરા